ચહેરો હવે ક્યાંથી લાવો? મોહક ચહેરો. પહેલા જેવો મોહક ચહેરો હવે ક્યાંથી લાવો? આમની કિશોરભાઈની આ રચના સાંભળીને મને એક તોફાની શેર ઓચિંતાનો યાદ આવ્યો છે. माशूक का बुढ़ापा लज्जत दिला रहा है, माशूक का बुढ़ापा लज्जत दिला रहा है, अंगूर का मजा किसमिस में आ रहा है. અરે વાહ. તો સરસ મજાની રચનાઓ આપણે સાંભળી. હવે એક અલગારી કવિને તમારી સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું. અલગારી એટલે એટલા માટે કે હું એને જ્યારે મળત ને ત્યારે મને એક ખોવાયેલો લાગે, કંઈક થોડુંક સુફીઝમ, થોડુંક ફકીરી એના દરેક વર્તનમાં મને જોવા મળ્યું છે. ક્યારેક મૂડી એ તમને લાગે. એ પાછો એ કવિ કેવો છે કે આપણા આવા પ્રોહિબિટેડ સ્ટેટમાં દરિયાને પણ દારૂ પીવડાવી દે. હળદ્વારની એક રચના છે, દરિયાએ પીધો છે દારૂ, દરિયાએ પીધો છે દારૂ, દેવદાસ દેવદાસ થઈ ગયેલી લહેરોમાં, દેવદાસ દેવદાસ થઈ ગયેલી લહેરોમાં, સંભળાતો સાથ હવે પારું, દરિયાએ પીધો છે દારૂ. હળદ્વાર મારા મેગેઝિનમાં કોલામિસ્ટ છે. એની દર બુધવારે મારી સાથે ચિંતનની પડેની સાથે જ કલરવ નામની કોલમ પબ્લિશ થાય છે. બહુ જ પોપ્યુલર કોલમ એ છે. અને હળદ્વાર એવો વ્યક્તિ છે કે જેની પાસે શબ્દોના જાણે દ્વાર ખુલી જતા હોય એવું લાગે ને શબ્દો એ સહજ રીતે એની રચનામાં વ્યક્ત થાય છે. એની બીજી રચના મારે સંભળાવી છે, જત એટલું જણાવ કબીરાય સાળને, જત એટલું જણાવ કબીરાય સાળને, લાગી રહ્યો છે ભાર તિલકનો કપાળને, લાગી રહ્યો છે ભાર તિલકનો કપાળને, કોમળ ચરણો પડ્યા પછીની વાત ના પૂછો, કોમળ ચરણો પડ્યા પછીની વાત ના પૂછો, લ્યો દોડવાનું મન થાય છે હવે ઢાળને. તો રજૂ કરું છું એક ઉમદા અને નવી જનરેશનમાં જેનામાં એક ગજબનો સર્જનાત્મકનો તત્વ તમને જોવા મળે એવા કવિ હળદ્વાર ગોસ્વામીને. એક પેલા બીજી વાત કરી લઉં કે આજે હું અહીંયા છું ને એનું કારણ આ હળદ્વાર છે. કે રમત રમતમાં મેં એક વખત વાત કરી કે ભાઈ કાવ્ય કવિ સંમેલનનું સંચાલન કરવાની મજા પડે. હવે એ વાત મેં જ્યોતિને કરીને, જ્યોતિએ સહજ રીતે એને કરીને એ જ રાતના એને ભાગ્યેશભાઈને કરીને બીજે દિવસે મને એવું કીધું કે આવતા સોમવારે જે કવિ સંમેલન છે એનું સંચાલન તમે કરજો. અને આ મારું પહેલું કવિ સંમેલનનું સંચાલન છે. અને એનો બધો યશ આ માણસને, ભાગ્યેશભાઈને જાય છે. મજાની વાત એ કીધું જ્યોતિની જાય છે. મજાની વાત એ છે કે બે મુસ્લિમ મિત્રોની આ વાત છે કે એક મુસ્લિમ ગરીબ હતો. આ એટલા માટે કહું છું કે આજનું સંચાલન હળદ્વારે કરવાનું હતું, પણ એક બે મિત્રો હતા અને બીજો મિત્ર એક હતો એ હજ ઉપર જતો હતો અને બીજા મિત્રએ એને કીધું કે યાર તું નસીબદાર છે કે તું હજ ઉપર જઈ શકે છે, હું તો હજ જઈ શકતો નથી. ત્યારે એ મિત્રએ કીધું કે આલે મારી ટિકિટ અને તું બેસી જા. એટલે હળદ્વારે પણ આ એવી જગ્યા ખાલીને મને અહીંયા ઊભો કરી દીધો છે. એટલે આભાર કોનો માનવાનો હોય? તો આભાર માનવો હોય તો મારે પાકિસ્તાનનો માનવો પડે ને હળદ્વારનો માનવો પડે ને બીજા બધા જ આ જે શબ્દોના સાથિયાઓ જેમણે બોલ્યા છે એનો માગો કરવો પડે. પણ બધા જ અંગત મિત્રો હોય અને મિત્રો એટલે ઘણી વખત એવું થાય કે ઘણા કવિઓને અમે મળ્યા ન હોય
પણ ક્યાંક ને ક્યાંક એમ કે નામથી તમને ઓળખીએ છીએ. એ નામથી ઓળખવાનો સંબંધ છે ને એ કવિઓ અને લેખકોમાં જ હોય છે કે તમારા નામથી, એટલે હકીકત એ નામથી નથી ઓળખતા હોતા, એ શબ્દોથી ઓળખતા હોય છે. તો એવા એક શબ્દોના સ્વામીને રજૂ કરું છું, હરદ્વાર ગોસ્વામી. આભાર કૃષ્ણદાનભાઈ. ચિંતનની પળે અને ચિંતનની પાળે બેસીને વિચારોને વહેંચતા આજે ગઝલના ઢાળે આવીને શબ્દોના મુલાયમ પીછાને આપ સૌ સમક્ષ પ્રસ્તુત કરી રહ્યા છે, ત્યારે ખૂબ તાળીઓ એમના ઉત્તમ સંચાલન માટે હોવી જોઈએ. ગઝલ રજૂ કરું છું. તારી આંખો તારા આંસુ, તારી આંખો તારા આंसू, मारे हइये का चौमासू. क्या बात है. तारी आंखों तारा आंसू, मारे हइये का चौमासू, ने जेना पर तू हाथ मूकती, जेना पर तू हाथ मूकती, एज किरण થઈ જાતું ત્રાસુ. જેના પર તું હાથ મૂકતી એજ કિરણ થઈ જાતું ત્રાસુ, ને નજર મેળવી શક્યા નહીં લ્યો, નજર મેળવી શક્યા નહીં લ્યો, દૂર પડેલું ખાસમ ખાસું. નજર મેળવી શક્યા નહીં લ્યો, દૂર પડેલું ખાસમ ખાસું, ને સંવેદનના સાસરિયામાં ખૂબ નળી શબ્દોની સાસુ. સંવેદનના સાસરિયામાં ખૂબ નળી શબ્દોની સાસુ, ને માધુરીના મૌન વચાળે ચારે પા બીપાસા બાસુ. માધુરીના મૌન વચાળે ચારે પા બીપાસા બાસુ, ને ભારે ભારે ગઝલ લખે છે, ભારે ભારે ગઝલ લખે છે, માણસ છે ભારે અભ્યાસુ. क्या बात है. क्या बात. ભારે ભારે ગઝલ લખે છે, માણસ છે ભારે અભ્યાસુ, ને બધે જ તારા સીસીટીવી. મનોજભાઈ, બે ફાયદો થાય, ઓઝાય આવે ને શુક્લય આવે, કે બધે જ તારા સીસીટીવી, બધે જ તારા સીસીટીવી, છટકીને હું ક્યાં ક્યાં નાસું. બધે જ તારા સીસીટીવી, છટકીને હું ક્યાં ક્યાં નાસું. તારી આંખો તારા આંસુ, મારે હૈયે કાં ચોમાસું. થેન્ક યુ વેરી મચ. બીજી એક રચના જા સાહેબ ગીત છે કે એક ઠેકડે કૂદી ગયો રે દરિયો, એક ઠેકડે કૂદી ગયો રે દરિયો, ભીના હોઠે ભરચક શ્વાસે મને કહ્યું જ્યાં હરિયો. એક ઠેકડે કૂદી ગયો રે દરિયો, ભીના હોઠે ભરચક શ્વાસે મને કહ્યું જ્યાં હરિયો. એક ઠેકડે કૂદી ગયો રે દરિયો, ને આપ ઉછળતા મોજા હોકે, ઈદ ને બદલે રોજા હોકે. આપ ઉછળતા મોજા હોકે, ઈદ ને બદલે રોજા હોકે, હવે બધાની એસી તેસી ભલે શ્વાસમાં સોજા હોકે. હવે બધાની એસી તેસી ભલે શ્વાસમાં સોજા હોકે, ને મોજા વચ્ચે મહેલ રચીને, મોજા વચ્ચે મહેલ રચીને દઈ દીધો આગળિયો. એક ઠેકડે કૂદી ગયો રે દરિયો, ને મને ખબર છે પ્રથમ હલે સે પડકારાથી કામ બને નહીં. મને ખબર છે પ્રથમ હલે સે પડકારાથી કામ બને નહીં, બે ત્રણ જણના વસવાથી કઈ આખે આખું ગામ બને નહીં. બે ત્રણ જણના વસવાથી કઈ આખે આખું ગામ બને નહીં, ને સગળા સપના તરી જઈશ હું, યુવાન છું તરવરિયો. સગળા સપના
તરી જઈશ હું યુવાન છું તરવરિયો, એક ઠેકડે કૂદી ગયો રે દરિયો, ભીના ઓઠે ભરચક શ્વાસે મને કહ્યું જહારિયા. અને છેલ્લી રચના ગઝલ છે. રહ્યો નથી રણકાર ધરમનો, રહ્યો નથી રણકાર ધરમનો, તૂટી ગયો છે તાર ધરમનો. क्या बात રહ્યો નથી રણકાર ધરમનો, તૂટી ગયો છે તાર ધરમનો, ને રાતે ચોર લૂંટારાઓનો, રાતે ચોર લૂંટારાઓનો, દિવસે છે અંધાર ધરમનો. રાતે ચોર લૂંટારાઓનો, દિવસે છે અંધાર ધરમનો, ને ગુરુ વર્યના ગજવામાંથી સરસર સરતો સાર ધરમનો. क्या बात है क्या ગુરુ बात વર્યના ગજવામાંથી સરસર સરતો સાર ધરમનો, ને શંખ આરતી લઈ ઊભો છે, શંખ આરતી લઈ ઊભો છે, એ છે વહીવટદાર ધરમનો. क्या बात है શંખ આરતી લઈ ઊભો છે, એ છે વહીવટદાર ધરમનો. બહુ નાજુક શેર કહું છું. અત્યાર સુધી ભલે તમે તાળીઓ ન પાડી, પણ આ શેરમાં તાળી નહીં પાડો તો મને થોડું દુઃખ થશે. બહુ નાજુક શેર તમારી સામે. કે રાખો એને રામ ભરોસે, રાખો એને રામ ભરોસે, માણસ છે બીમાર ધર્મનો. રાખો એને રામ ભરોસે, માણસ છે બીમાર ધર્મનો, ને બાકી સગળે મંદી મંદી, ધંધો ધમધોકાર ધર્મનો. બાકી સગળે મંદી મંદી, ધંધો ધમધોકાર ધર્મનો, ને વાલ્મીકી ને વ્યાસ બને છે. क्या बात વાલ્મીકી ને વ્યાસ બને છે, જેણે ખાધો માર ધર્મનો. क्या बात है તારી આંખો તારા આંસુ, મારા હૈયે કાં ચોમાસું. વાહ વાહ, મજા કરાવી. ધર્મનો જે ધમધોકાર ધંધો ચાલે છે, કવિઓનું એક કામ છે ને, સાચી દિશામાં આંગળી ચીંધવાનું છે. નર્મદ સહિત ઘણા કવિઓએ કહ્યું છે કે ગામનો ત્યાગ કરવો પડે ત્યાં સુધી કવિતાઓ લખાણી છે. અને એવી કવિતાઓ જે ચેલેન્જ કરે, જે સિસ્ટમને ચેલેન્જ કરે, એવી કવિતાઓ બહુ ઓછી આપણને જોવા મળે છે. એટલે આ જે કવિતા છે એની ફ્લેર જ આખી અલગ હતી, કે એમાં ક્યાંક બળવો છે, એમાં ક્યાંક ઉકળાટ છે, કે ભાઈ આ બધું ચાલી રહ્યું છે એ વ્યાજબી નથી. એનું એ ખુલ્લા દિલનું બયાન છે કે ભાઈ આ જે ચાલે છે એ બરોબર નથી ચાલતું. મજા કરાવી અથવા હવે પછી ધ લાસ્ટ બટ નોટ લીસ્ટ એક એવા કવિને તમારી સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું જેનો હું સમજતો થયો ત્યારથી આશિક છું. મને ધુનીભાઈ સાથેની એક બે ઘટના મારે વાગોડવી છે કે હું મારી કોલમ ચિંતનની પડેમાં ઉપર કવિની પંક્તિઓ ટાંકું છું. એક વખત મેં ધુનીભાઈની એક પંક્તિ ટાંકી અને એ દિવસે એનો ફોન આવ્યો કે દોસ્ત મજા પડી. અને એણે એની પોતાની પંક્તિ કેવી રીતે કોલમ સાથે સાંકળી હતી એ એણે મને જે સમજાવ્યું તો મને ખરેખર એમ થયું કે ના, આનામાં કંઈક છે, આનામાં કંઈક એવી ખૂબી છે કે જે તમને દિલને સ્પર્શે છે. અને તમને એક વસ્તુ કહું કે એ પછી જ્યારે મને ધુનીભાઈ યાદ આવે ત્યારે હું પંક્તિ ટાંકું કે એ મને ફોન કરશે. હું રાહ જોતો હોય કે ધુનીભાઈ ફોન કરશે. અને જ્યોતિ વાતની સાક્ષી છે. મેં તો આ ચીજ છે ને, મારે આ જ્યારે કોલમ લખું ને ત્યારે ધુનીભાઈની બુક લઈને બેસું કે યાર ધુનીભાઈ સાથે વાત નથી કરી. એની સાથે એને ફોન કરવો એમાં કંઈ બહુ પેલું નથી. હું એને કહી શકું
પણ જ્યારે તમને એવા વ્યક્તિ ફોન કરે કે જેના પ્રત્યે તમને અપાર આદર છે, ત્યારે તમને કંઈક એવોર્ડ મળતો હોય ને એવું લાગે કે એના બે શબ્દો એમ છે કે વાહ બસ મજા આવી, અને એની પંક્તિની પણ અંદરથી એક કોલમમાંથી એક વાક્ય જ્યારે એ લઈને તમને કહે કે આ વાક્ય તારું બહુ સરસ હતું, અને એક વખત એને મારા માટે સરસ જે મને કોમ્પ્લિમેન્ટ્સ મળ્યા છે એ એવું છે કે તું છે ને ગદ્યમાં કવિતા લખતો હોય ને એવું ક્યારેક લાગે છે. તો ધુનીભાઈને રજૂ કરવું એ પહેલાં મારે એક બે વાત કરવી છે ધુનીભાઈ, કે ઘણી બધું એવું થાય કે આપણને કોઈ વસ્તુ માયનામાં ન આવે. અને આ એક કવિઓમાં છે ને મેં હમણાં એક બહુ સરસ એક થોડુંક પકડ્યું કે એક કવિઓને એવું છે કે કોણ માનશે, કવિઓને દરેક કે અમારી વાત કોણ માનશે. મારે 3 કવિની એક પંક્તિ વાંચવી છે, તમે જોજો એ બધામાં એક વસ્તુ છે કે કોણ માનશે. સૌથી પહેલા રતિલાલ અનિલની એક પંક્તિ વાંચી. ખખડી રહ્યા સુકાયેલા પાંદડાઓ પવન થકી, ખખડી રહ્યા સુકાયેલા પાંદડાઓ પવન થકી, હસવાનો એક પ્રકાર હતો કોણ માનશે. હસવાનો એક પ્રકાર હતો કોણ માનશે. જોયો નહીં આ જિંદગીમાં જેને પ્રકાશ, જોયો નહીં જિંદગીમાં જેને પ્રકાશ, દ્રષ્ટિનો અંધકાર હતો કોણ માનશે. હવે આ જ કોણ માનશે બીજા કવિના મુદ્દે છે રૂસવા મઝલુમી, પાછોદ દરબાર, અને અમૃત ઘાયલને જેમણે સાહિત્યમાં હતા એ વ્યક્તિ છે આ પાછોદ દરબાર. એને બી આ કોણ માનશે ઉપર જ કવિતા રચી છે. હસવાનો આજે મેં અભિનય કર્યો હતો, હસવાનો આજે મેં અભિનય કર્યો હતો, આઘાત દુર્દશાનો હતો કોણ માનશે. આઘાત દુર્દશાનો હતો કોણ માનશે. માની રહ્યો છે જમાનો જેને જીવન મરણ, માની રહ્યો છે જમાનો જેને જીવન મરણ, ઝઘડો એ હા અને નાનો હતો કોણ માનશે. અગેન કોણ માનશે એ છે વ્રજ માત્રીની એક રચના છે, એમાંથી આ જ વાત છે કે કોણ માનશે.